નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી શાળા મારા ઘેર કાર્યક્રમ અંતર્ગત હું પટેલ નીરવકુમાર નટવરલાલ ઝાખાના પ્રાથમિક શાળા તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ. તો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એકમ નંબર 13 ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ એકમનો આપણે અભ્યાસ કરીશું. આપણા માટે આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ શબ્દ આપણે સાંભળેલો છે, પરંતુ ભૂપૃષ્ઠ શબ્દ એ આપણા માટે નવો છે. તો ભૂપૃષ્ઠ કોને કહેવાય? આમ તો ભૂપૃષ્ઠ એટલે ટૂંકમાં કહેવું હોય તો ભૂપૃષ્ઠ એટલે જમીન, પરંતુ જમીનની અંદર મેદાનો, રણપ્રદેશો, ઉચ્ચ પ્રદેશો અને પર્વતોનો પણ સમાવેશ થાય છે. તો આને કહેવાય ભૂપૃષ્ઠ. તો આપણે હવે એકમની શરૂઆત કરીએ. ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. આપણો ભારત દેશ એ વિશાળ ભૌગોલિક વિસ્તાર ધરાવતો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા પણ ધરાવે છે. અને આપણો ભારત ભૌગોલિક દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે. ક્યાંક રણ, ક્યાંક સમુદ્ર, ક્યાંક પર્વતો, ક્યાંક મેદાનો. તો આપણો ભારત દેશ આવી ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે અને ભારત દેશનું આ વૈવિધ્ય આપણને આશ્ચર્યમાં મૂકે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેના ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. ભારત દેશની ઉત્તર બાજુએ હિમાલય પર્વત આવેલો છે. એ હિમાલય પર્વતમાળાના જે ઊંચા શિખરો છે એ બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે. કે જેમ જેમ આપણે ઉપર જઈએ એમ તાપમાન ઘટે છે અને આના કારણે એ શિખરો પર બારેમાસ બરફ છવાયેલો રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલું છે. ભારત દેશની પૂર્વ બાજુએ બંગાળનો ઉપસાગર આવેલો છે, પશ્ચિમ બાજુએ અરબ સાગર આવેલો છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. આપણો ભારત દેશ એનું ચારે બાજુનું ક્ષેત્રફળ 32,08,000 ચોરસ કિલોમીટર જેટલું છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3,214 કિમી અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2,933 કિમીમાં વિસ્તરેલો છે. તો આ છે ભારત દેશની લંબાઈ અને પહોળાઈ. તો આપણા ભારત દેશની લંબાઈની આપણે વાત કરીએ તો ઉત્તરમાં કાશ્મીરથી લઈ દક્ષિણમાં કન્યાકુમારી સુધી આપણો ભારત 3,214 કિલોમીટર લાંબો છે. આપણે પહોળાઈની વાત કરીએ ભારત દેશની તો આપણો ભારત દેશ પૂર્વની અંદર અરુણાચલ પ્રદેશ રાજ્યથી માંડી પશ્ચિમમાં ગુજરાત રાજ્યનું કચ્છ જિલ્લો, અરુણાચલ પ્રદેશથી કચ્છ જિલ્લાની ભારતની પહોળાઈ 2,933 કિલોમીટર છે. લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદી મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશો અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. તો આપણા ભારતની અંદર ભારત દેશ લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. તો ક્યાંક આપણા દેશની અંદર ઊંચી ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, તો ક્યાંક નદીએ બનાવેલા ઉબડ ખાબડ મેદાનો પણ આવેલા છે, ક્યાંક આપણા ભારતની અંદર ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને ક્યાંક આપણા દેશની અંદર ચારેય બાજુ પાણીથી ઘેરાયેલા ટાપુઓ પણ આવેલા છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે.
આપણા ભારતની આબોહવા વિવિધતા ધરાવે છે. ક્યાંક ઠંડી વધારે પડે છે, ક્યાંક ગરમી વધારે પડે છે, ક્યાંક વરસાદ વધારે પડે છે. એની સાથે સાથે ભારતની સંસ્કૃતિ પણ વિવિધતા ધરાવે છે. તો આ આબોહવા, સંસ્કૃતિની વિવિધતા અને વનસ્પતિની વિવિધતા એ આપણને ઉડીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે. આપણા દેશની અંદર દરેક જાતિના, દરેક ધર્મના રિવાજો અલગ છે, દરેક જાતિની પરંપરાઓ અલગ છે. અને આના કારણે આપણો ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ ગણાય છે. હવે આપણે આગળ જઈએ. ભારતના પ્રાકૃતિક વિભાગો. ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ભારતનું જે ભૂપૃષ્ઠ છે, ભારતની જે જમીન છે, એના આધારે ભારત દેશના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવેલા છે. ઉત્તરમાં આવેલો મહદ અંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે અને ભારતની ઉત્તરમાં આવેલો હિમાલય પર્વત એ ભારત દેશની રક્ષા કરવાનું કાર્ય કરે છે. તેની ઉત્તર અને દક્ષિણમાં ફેલાયેલી સમાંતર પર્વતમાળાઓ 3 ભાગમાં વહેંચાયેલી છે. જે ભારતની ઉત્તરેથી દક્ષિણ સુધી ફેલાયેલી હિમાલય પર્વતમાળા એ 3 ભાગમાં વહેંચાયેલી છે. તેની શેખ ઉત્તરમાં મહાહિમાલય, હિમાલય પર્વતનો જે સૌથી ઉપરનો ઉત્તરનો ભાગ છે એ મહાહિમાલય તરીકે ઓળખાય છે. હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. આ મહાહિમાલય એ હિમાદ્રી પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે. આ હિમાદ્રી પર્વતમાળાની અંદર વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ મહાહિમાલયમાં આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. હિમાલય પર્વતમાળાની મધ્યમાં એટલે વચ્ચે હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. આ હિમાલય કે હિમાચલ નામની પર્વતમાળાની અંદર જોવાલાયક, દર્શન કરવાલાયક યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. અને હિમાલય પર્વતની છેલ્લે નીચે દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે. એટલે હિમાલય પર્વતનો દક્ષિણ ભાગ એ શિવાલિકની ટેકરીઓ અથવા તો લઘુ હિમાલય તરીકે ઓળખાય છે. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. હિમાલય પર્વતની દક્ષિણે એટલે નીચે ગંગા નદી, સતલુજ નદી, યમુના નદી, બ્રહ્મપુત્ર નદી અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાપથી બનેલા વિશાળ મેદાનો આવેલા છે. આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે. અને જે હિમાલય પર્વતની દક્ષિણે જે નદીઓએ બનાવેલા મેદાનો આવેલા છે એ મેદાનો ફળદ્રુપ છે. ત્યાં ખેતી સારી થાય છે. ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. અને હિમાલય પર્વતની દક્ષિણે ત્યાં ખેતી સારી થાય છે, મબલક પાક થાય છે. આના કારણે એ વિસ્તારની અંદર ગીચ વસ્તી જોવા મળે છે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. અને આપણા ભારત દેશનો પશ્ચિમ દિશામાં આવેલો વિસ્તાર પશ્ચિમ ભાગ, એ પશ્ચિમ ભાગની અંદર મહામરુસ્થળ આવેલું છે, જે ભારતનું એક રણ છે મહામરુસ્થળ. ત્યાં ગરમી વધારે
તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. આ મહામરુસ્થળની અંદર ગરમી વધારે પડે છે અને વરસાદ બહુ ઓછો પડે છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. અને આ મહામરુસ્થળની અંદર ક્યારેક તો એવું પણ થાય છે કે સળંગ 3-4 વર્ષ સુધી બિલકુલ વરસાદ પડતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે અને વરસાદ ઓછો પડે છે. આના કારણે આ વિસ્તારની અંદર વનસ્પતિઓનું પ્રમાણ ખૂબ ઓછું છે. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણ આકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. જે ઉત્તર બાજુએ મેદાનો આવેલા છે, નદીઓ બનાવેલા, એ મેદાનની દક્ષિણમાં ઊંધા ત્રિકોણ આકારે બનેલો દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. આ દખણના ઉચ્ચ પ્રદેશના કેટલાક ભાગો ઊંચા છે તો કેટલાક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. આ દખણના ઉચ્ચ પ્રદેશમાં ઘણી પર્વતમાળાઓ અને કેટલાક પહાડી વિસ્તારો આવેલા છે. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે. અને દખણના ઉચ્ચ પ્રદેશમાં દુનિયાની સૌથી પ્રાચીન જૂનામાં જૂની પર્વતમાળા અરવલ્લી એ દખણના ઉચ્ચ પ્રદેશની ઉત્તર બાજુએ પશ્ચિમમાં આવેલી છે. તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. દખણના ઉચ્ચ પ્રદેશની દક્ષિણ બાજુએ પૂર્વ દિશામાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુડાની પર્વત શ્રેણીમાંથી વહે છે. પૂર્વ બાજુથી વહીને પશ્ચિમ બાજુ જતી અને અરબ સાગરને મળતી નર્મદા નદી અને તાપી નદી એ વિંધ્યાચલ પર્વતમાળા અને સાતપુડાની પર્વતમાળાની વચ્ચેથી વહે છે. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. જે દક્ષિણમાં દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે એની પૂર્વ બાજુએ પૂર્વ ઘાટ અને પશ્ચિમ બાજુએ પશ્ચિમ ઘાટ આવેલો છે. જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટમાં પશ્ચિમ ઘાટની પર્વતમાળા સળંગ આવેલી છે, જ્યારે પૂર્વ ઘાટની પર્વતમાળા એ તૂટક છે. આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. અને દખણનો ઉચ્ચ પ્રદેશ એ જ્વાળામુખી ફાટવાથી બનેલો હોવાથી આની અંદર ખનિજો પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. જે પૂર્વ ઘાટની પર્વતમાળા આવેલી છે એ પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે કિનારાના મેદાનો આવેલા છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. આ બંને મેદાનોની અંદર પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન એ થોડુંક સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે. ગોદાવરી નદી, મહાનદી,
કાવેરી નદી અને કૃષ્ણ નદી એ પૂર્વ બાજુથી વહીને બંગાળના ઉપસાગરને મરે છે. અને આ નદીઓ ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. બ્રહ્મપુત્ર નદી અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. અને આ સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ એ ખૂબ જ ફળદ્રુપ છે. ભારતમાં 2 ટાપુ સમૂહ આવેલા છે અને આપણા ભારત દેશની અંદર 2 ટાપુઓ પણ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે પરવારાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે. બંગાળના ઉપસાગરમાં આવેલા અંદમાન નિકોબાર ટાપુઓ અને અરબ સાગરમાં આવેલા કેરળ રાજ્યની પશ્ચિમ બાજુએ આ લક્ષદ્વીપ ટાપુઓ એ સમુદ્રની અંદર પરવારા છે. એ પરવારાથી આ લક્ષદ્વીપ ટાપુઓ બનેલા છે. ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલું છે અને આપણા ભારત દેશની દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગર આવેલું છે. હવે આપણે આગળ જઈશું. ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. આપણી આજુબાજુનું જે વાતાવરણ હોય છે એ વાતાવરણની અંદર જે રોજે રોજ ફેરફાર થાય છે તેને હવામાન કહે છે. અને કોઈપણ સ્તરમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. કોઈપણ સ્તરમાં હવામાનના તત્વો એટલે તાપમાન, ભેજ અને વરસાદ, તાપમાન, ભેજ અને વરસાદની 30 વર્ષના લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડી તો ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે. આપણે અનુભવીએ છીએ કે ક્યારેક વાતાવરણની અંદર ગરમી વધારે હોય છે તો ક્યારેક ઠંડી વધારે હોય છે તો ક્યારેક આકાશ એ વાદળાથી ઘેરાયેલું હોય છે. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણીએ છીએ. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. આપણા ભારતની અંદર મુખ્યત્વે 4 ઋતુઓ અનુભવાય છે. પહેલી ઋતુ છે ભારતની શિયાળો. આ શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી અનુભવાય છે. ભારતની બીજી ઋતુ છે ઉનાળો. ઉનાળાની ઋતુ માર્ચ મહિનાથી મે મહિના સુધી અનુભવાય છે. અને ત્રીજી ઋતુ છે ચોમાસું. ચોમાસાની ઋતુ જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી અનુભવાય છે. અને ભારતની ચોથી ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર મહિના સુધી અનુભવાય છે. હવે આપણે વાત કરીએ ભારતની પહેલી ઋતુ શિયાળો. તો શિયાળો ઠંડીની ઋતુ છે. આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુ દરમિયાન ઠંડી પડે છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશમાં તાપમાન નીચું જાય છે. શિયાળાની ઋતુ દરમિયાન સૂર્યના કિરણો ત્રાંસા પડે છે અને સૂર્યના કિરણો
ત્રાસા પડે છે. આના કારણે આપણા ભારતની અંદર તાપમાન નીચું જાય છે, અને તાપમાન નીચું જાય છે એટલે ઠંડી વધે છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. ગુજરાતનો ઉત્તર ભાગ એટલે ઉત્તર ગુજરાત, આપણા ઉત્તર ગુજરાતની અંદર બીજા વિસ્તારો કરતાં વધારે ઠંડી પડે છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે, અને શિયાળાની ઋતુમાં દિવસ ટૂંકો હોય છે અને રાત લાંબી હોય છે. હવે આપણે બીજી ઋતુ ઉનાળો. ઉનાળો અકરાવનારી ગરમીની ઋતુ છે. આ ઉનાળો આપણને અકરામણ થાય એવી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે, અને આ દિવસોમાં આપણા ભારત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે, અને આના કારણે તાપમાન ઊંચું જાય છે એટલે ગરમી વધે છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે, પરંતુ જે વિસ્તારો સમુદ્ર કિનારાની નજીક છે એ વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને લૂ કહે છે. ઉનાળાની ઋતુમાં બપોરના સમયમાં ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતનો ઉત્તર ભાગ અને રાજસ્થાન રાજ્યનો પશ્ચિમ ભાગ, આ વિસ્તારમાં ગરમી વધુ પડે છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. ઉનાળાની ઋતુમાં દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. હવે આગળની ઋતુ ચોમાસું. ચોમાસું વરસાદની ઋતુ છે. ચોમાસાની અંદર વરસાદ પડે છે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. નૈઋત્ય દિશામાંથી જે પવનો વાય છે એ પવનો ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે, અને નૈઋત્ય દિશામાંથી જે પવનો ભારતમાં પ્રવેશે છે એ પવનો વરસાદ લાવે છે. આ પવનનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. આ જે નૈઋત્યના પવનો છે એ પવનનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ રાજ્ય, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી આ ફાંટો પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહો, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનમાં આગળ વધે છે. અને નૈઋત્યના પવનનો બીજો ફાંટો એ બંગાળના ઉપસાગર ઉપર થઈ અંદમાન ટાપુઓ પરથી થઈ પૂર્વ ભારતમાં થઈ ગંગાના મેદાનમાં આગળ જાય છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન સુધી વરસાદ આપે છે. અને આગળ જતાં આ બંને ફાંટા એકબીજાને મળે છે, અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનનો પૂર્વ ભાગ, આટલા વિસ્તારની અંદર વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે, અને વરસાદ આવવાથી ખેડૂતો પોતાનું ખેતીકામ શરૂ કરે છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે, અને આ પવનોના માર્ગમાં જો પર્વત આવે તો પર્વત એ પવનને રોકે છે, અને આના કારણે પર્વતીય વિસ્તારમાં આ પવનો વરસાદ વધારે આપે છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ
જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતની અંદર જૂન મહિનાના બીજા કે ત્રીજા અઠવાડિયાથી શરૂ થઈ જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુની શરૂઆત થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. આપણા ગુજરાતની અંદર પર્વતો ઓછા છે. આના કારણે વરસાદનું પ્રમાણ ગુજરાતમાં ઓછું છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે. આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ ગણાય છે. જો ભારતમાં ચોમાસું સારું થાય તો પાક મબલક પ્રમાણમાં પાકે છે. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે અને ચોમાસાની ઋતુ એ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની ગણાય છે. હવે છેલ્લી ચોથી ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. આ પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં જે પવનો ભારતમાં પ્રવેશે છે નૈઋત્યના પવનો, એ પવનો જમીન ઉપરથી પાછા સમુદ્રમાં જાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. અને આ ઋતુની અંદર પરિસ્થિતિ ચોમાસા કરતાં તદ્દન અલગ હોય છે. ઉત્તર પૂર્વ એટલે ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. આ પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં જે પવનો જમીન પરથી સમુદ્ર તરફ જાય છે એ પવનો ઈશાન દિશામાંથી જમીન તરફ જાય છે ત્યારે એ પવનો સૂકા હોય છે. તેથી વરસાદ આપતા નથી અને આ સૂકા પવનો વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે અને આ ઋતુ દરમિયાન આકાશ વાદળો વગરનું સ્વચ્છ હોય છે. તાપમાન ઠીક પ્રમાણમાં વધે છે અને તેથી લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. અને આ ઋતુ દરમિયાન તાપમાન થોડું વધે છે. આના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. ઓક્ટોબર મહિનો પૂરો થાય એટલે તાપમાન ઘટવા લાગે છે અને નવેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડી અનુભવાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. જ્યારે આ પવનો બંગાળના ઉપસાગર ઉપરથી પસાર થાય છે ત્યારે એ ભેજવાળા બની જાય છે અને એ પવનો ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશ એ રાજ્યોની અંદર વરસાદ આપે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતની આબોહવાની અંદર ઋતુઓનો ભેદ આપણે અનુભવીએ છીએ કે ઉનાળામાં ગરમી લાગે છે, શિયાળામાં ઠંડી પડે છે. આ ઋતુભેદ આપણને અનુભવાય છે. તેની ખાસિયતના કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે અને ઋતુઓની આ ખાસિયતના કારણે આપણો ભારત દેશ એ મોસમી પવનો ધરાવતો દેશ ગણાય છે.